છોટાઉદેપુરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌ ભક્તો દ્વારા રેલી યોજવામાં આવી। શ્રી રણછોડરાય મંદિરથી જિલ્લા સેવા સદન સુધી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને સામાજિક સંગઠનો જોડાયા। ગૌ ભક્તોને ડિજિટલ સહીઓવાળી પેન ડ્રાઈવ સાથેનું સ્મરણ પત્ર અધિક કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું। સેવા આહ્વાન સન્માન આહ્વાનનો એક આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે સમગ્ર રાષ્ટ્રમાં। આજના દિવસે સમગ્ર દેશમાં ગામે ગામ દરેક નગરમાં દરેક જિલ્લા મથકોએ સ્મરણપત્ર આપવામાં આવી રહ્યા છે। આ સ્મરણપત્ર એક આદરણીય આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીને એક સ્મરણ કરાવવા માટે કે તેઓ એક વચન આપ્યું છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરશે, એનું એક સ્મરણ કરાવવાનું છે। આપણા સનાતન હિન્દુ ધર્મના ગૌ માતા માટે જે સન્માન યાત્રા છોટાઉદેપુરમાં કાઢવામાં આવ્યું છે, જે ગૌ માતાને राष्ट्रीय माता घोषित करवा माटे जे आपने बड़ा प्रधान माननीय श्री नरेंद्र मोदी जी ने और बधा सनातन धर्म प्रेमी बधा हड़ी मळी ने आज देश ना बड़ा प्रधान बनाया। ये प्रधान आपने कुर्सी पर बेही ने अपना हिंदू धर्म माटे आ बधु भूली गया छे, ये याद करावा माटे आपने फरीथी सनातन धर्म ना बधा हिंदू धर्म ना भाईओ अने बहनों बधा हड़ी मळीने आह्वान करीए छे कि झड़प में जेटलू झड़प बनी सके एटलू झड़प में गौ माता ने राष्ट्र माता घोषित करे। जय जय श्री राम।